અત્યંત સત્વશીલ શ્રીમદ ભાગવત ભક્તિને વહાવનાર શ્રી વલ્લભકુલ દિવાકર શ્રીમદ ભાગવત મૂર્તિમંત સ્વરૂપ એવા ભક્તવત્સલ આચાર્ય વર્ય વૈષ્ણવના હૃદય સમ્રાટ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી હરિરાયજી મહોદય શ્રીના યુગલ ચરણારવિંદમાં હું મનોરથી પરિવાર આપ સૌ વલ્લભી વૈષ્ણવથી કરબદ્ધ વિનંતી કરીશ કે પૂજ્ય જય શ્રી અમને સપ્તમ દિવસીય કથાનું આપ રસપાન કરાવશો આપના શ્રી મુખેથી. શ્રી વલ્લભાધીશ કી જય. બાલુભાઈના વિચારો ફરીને કહીશ, અમલ કરજો જ. બાલુભાઈનું વ્યક્તિત્વ બહુ સરળ છે. સૂર્ય છું છતાંય નમી જાઉં છું ને એટલે જ તો બીજાને ગમી જાઉં છું. જીવનની અંદર આ યુક્તિને આપણે સૌ બને એટલું ચરિતાર્થ કરવા પ્રયત્ન કરીશું. શ્રી વલ્લભાધીશ કી જય. પૂજ્ય જય શ્રી. श्री वल्लभाधीश की जय. चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः. यदनुग्रहितो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाखया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्. चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते ओसौ पञ्चधा हृदये मम. बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालां रन्ध्रानवेणोरदरसुधया पूरयन् गोपवृन्दैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः. कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली. गोपस्त्रीपरवेष्टितो विजयते गोपालचूडामणि. प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा. कृतार्थोऽहं न संशय. वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्षस. श्रीकृष्णाय नमः. श्रीगोपीजनवल्लभाय नमः. श्रीमदाचार्यचरणकमलेभ्यो नमः. श्रीघुषायजी परमदयालवे नमः. श्रीघनश्यामाय नमः. श्यामसुन्दर श्रीयमुने महारानी की जय. श्रीगिरिराजधरण की जय. ગઈકાલે આપણે રૂકમિણી વિવાહના પ્રસંગમાં પ્રવેશ કર્યો હતો. આજે કથાનો વિરામ દિવસ છે. ફરી એકવાર અત્ર ઉપસ્થિત આદરણીય ભૂદેવ વૃંદોને હું નમન કરું છું. તેની સાથે સાથે ઉપસ્થિત મારા કલાકાર વૃંદો જે મારી જોડે સંગતિ કરી રહ્યા છે તેમને ઘણા શુભાશીષ છે. માઇકનું સંચાલન કરી રહ્યા ખૂબ સુંદર પ્રકારે સુંદર ઉદાહરણો દ્વારા એમના
વાણી દ્વારા આપણને સૌને આકર્ષિત કરી રહ્યા એવા ભાવનાબેન, એવં ઘનશ્યામભાઈ, દિનેશભાઈ, બાલાભાઈ અને એમનું સંપૂર્ણ પરિવાર, અકબરી પરિવાર, જેના કારણે આપ સૌને આ શ્રીમદ ભાગવત રસપાનનો લાભ મળી રહ્યો છે. તેની સાથે સાથે એમના સખા મંડળ, મિત્ર મંડળો, જે આ બધા જ કાર્યક્રમના સંચાલનના અંદર કોઈ પણ પ્રકારની અડચણ, કોઈ પણ પ્રકારનું કષ્ટ કોઈને પડવા દેતા નથી, એવી સુંદર વ્યવસ્થાઓ જે સાચવી રહ્યા છે. એવમ સાથે સાથે અત્રે આપ સૌ આવેલા સર્વ ભગવદીય વૈષ્ણવ વૃંદ, ગઈકાલે કૃપા કરીને સપ્તમ પીઠાધીશ્વર પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય, જેમના ચરણ રજ માત્રથી સર્વ જીવોને કૃતાર્થ કરે એવા પૂજ્ય કાકાશ્રી, પૂજ્ય શ્રી બ્રજેશ કુમારજી મહારાજશ્રી અને તેમની સાથે બિરાજેલા એમના આત્મજ ચિરંજીવી શ્રી અનિરુદ્ધલાલજી, જેમના ઉપસ્થિતિથી આખું પ્રાંગણ તેજોમય અને કૃપાથી ભરી ગયું હતું. તબિયત થોડી નરમ હોવાના કારણે બહુ વખત તો ના બિરાજી શક્યા, પણ આજે જ્યારે આપ આટલી સુંદર કથાનું આયોજનને જે શ્રવણ કરી રહ્યા છો, તે પૂજ્ય કાકાશ્રીના આશીર્વાદના કારણે જ સંભવ થયું છે. પ્રત્યેક ક્ષણે એમની રાય લઈને, એમનું માર્ગદર્શન લઈને અને એની હેઠળ જે આ સુંદર આયોજન જે આયોજિત થયો, ખૂબ કૃપા કરી આપણા સૌ ઉપર ને એમને મનોરથી પરિવારને પ્રેરિત કર્યા, ઉત્સાહિત કર્યા કે આ સુંદર આયોજન આ પ્રમાણે કરશો તો ખૂબ જ આનંદ થશે. દિવસે દિવસે જેમ રસ વધતો જાય, ગણતરી ભૂલી જઈએ આપણે દિવસોની, ને પછી જ્યારે વિરામ દિવસ આવે ત્યારે એમ થાય કે હવે આગળ શું. શ્રી ગુસાઈજી એક વખતે રડી રહ્યા હતા. શ્રી ગિરધરજીએ પ્રશ્ન કર્યો કે પિતાશ્રી, આપ શું કામ રડો છો? ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે મારી પાસે શ્રી ઠાકોરજીને, શ્રી નવનીત પ્રિયાજીને ઝુલાવવા માટે પલનો પણ નથી. પ્રભુએ મનોરથ પૂર્ણ કર્યો, એવા મનોરથી ઊભા થયા અને પલનો, સુંદર પલનો, રત્ન જડિત પલનો સિદ્ધ થયો. હવે પલનામાં પ્રભુને ઝુલાવી રહ્યા છે અને ત્યારે રડી રહ્યા છે. તો શ્રી ગિરધરજીએ ફરી પ્રશ્ન કર્યો કે હવે તો આ પલનામાં ઝુલાવો છો, હવે શું કામ રડો છો? હવે તો આપનો મનોરથ પૂર્ણ થયો, હવે કેમ રડો છો? ત્યારે શ્રી ગુસાઈજી કહી રહ્યા છે કે હવે કયો મનોરથ પ્રકટ કરું, હવે આગળ શું, એની માટે રડી રહ્યો છું. આજે આ મનોરથો પૂર્ણ થયો. શ્રીમદ ભાગવત સાંજના સત્ર પણ છે, જો કે, પણ આજે એનો પૂર્ણ દિવસ આવી ગયો. તો મને પણ હૃદયમાં એમ થાય છે કે હવે શું, કારણ કે
આપ સૌ એકદમ નિકટના અને હૃદયમાં એક સ્થાન બનાવ્યું હોય અને પછી જ્યારે વિખૂટો થવાનો દિવસ આવે એટલે મન એક એક ઘડી ગણે કે હજી 1 મિનિટ વધારે મળી જાય તો સારું, હજી 1 મિનિટ વધારે મળી જાય તો સારું. ગઈકાલે ઘણા બધા મહાનુભાવો આવ્યા જેમને ગાયો વિશે, બળદ વિશે, પ્રકૃતિ વિશે,